તો આખરે આ જે પોસ્ટર છે એ પોસ્ટર અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટરમાં શું લખાણ લખવામાં આવ્યું છે, કયા કઈ લાલચોને જે લાભ આપવામાં આવ્યા છે હું આપને બતાવીશ। તો આપ જુઓ, આ પોસ્ટર છે દીને ઇસ્લામ અમર રહે। આ પોસ્ટરમાં જે લખાણ લખવામાં આવ્યું છે, પહેલા જે લખ્યું છે કે દીને ઇસ્લામ અમર રહે। આ પોસ્ટરમાં મુસ્લિમોને લઈને લાભની પણ વાત કરવામાં આવી છે અને આ પોસ્ટર અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। બિસ્મિલ્લાહે રહેમાન એ રહીમ, આ પોસ્ટરમાં જે લખાણ લખવામાં આવ્યું છે એ હું આપને બતાવી રહી છું કે બિસ્મિલ્લાહે રહેમાન એ રહીમ આ પોસ્ટરમાં લખેલું છે। ફતવાએ મિલ્લતનો ચૂંટણી સંદેશ, ફતવાએ મિલ્લત અને તેનો ચૂંટણી સંદેશ આ પોસ્ટરમાં લખવામાં આવ્યો છે। હવે સંદેશ શું છે હું આપને બતાવીશ કે આપણા ધાર્મિક સ્થાનોનું રક્ષણનો પડકાર, જે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો છે તેના રક્ષણનો પડકાર છે, આ પોસ્ટરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી વાત કે મસ્જિદો સુરક્ષિત રહે તે માટે નિર્ણય લેવો પડશે। જે મસ્જિદો છે એ મસ્જિદો આપણી સુરક્ષિત રહે તેના માટે હવે તમારે લોકોએ નિર્ણય લેવાનો છે, એ આ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મસ્જિદો સુરક્ષિત રહે સાથે સાથે જે યુસીસીમાં જે કાયદાઓ લાવવામાં આવ્યા છે તેને લઈને પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે।